એન મારો વાઘ આવ્યો. મજૂરી કરીને કંટાળી જાય એવું અગાન ઘેર ખાવા જવું પડશે. મજૂરી કરીને કંટાળી ગયા છીએ. હાર્દિકભાઈ ના ફાયદો ઉપર છે મારે. હાર્દિકભાઈ બોલો શું ચાલે? હા હેડો બોલો કોમે આ ગયા અલ્યા ડોશી તો હા નહીં કે ખાવું ભૂખ લાગી હાર્દિકભાઈ. ભૂખ લાગી ઓહો તો આપણે મહેમાન આવી જઈએ છીએ બાર ગામ. હા દો અમે ચોમાવું હા તે બહાર જઈને શીરો બીરો પાડીએ તો બહુ અચ્છી મજા આવે. કઈ જવું આપણે પેલા હગાની કંજી હે પેલા તો પરેશભાઈ ઓહો આવી જઈએ એડી હાર્દિકભાઈ કોઈ વાયુ નહીં વાયુ પપ્પા વાય ને કોને વાયો તમે? હાર્દિકભાઈ બરાબર તમે શું આ વાય વાયુ જો આ બધું ઓહો આ બધું તમારું તાન અરે તમારે કેવું ચાલો ડોશી ડોશી તો જઈ ડોસી બી યાદ જાય એવું તમારે ડોસી નહીં અમારે ડોશી પિયર જતી રહી ગઈ તાન પંકજ શું કરવાનું સારું હીરા ગવા જઈએ અમે તો. હીરા ગવા ઓહો તમે શું કરો? અમે કંપનીમાં જઈએ. એવું તમારો તો પગાર સારો છે ભાવ. ઓહો અમાર ભૂખ લાગે દાબી આપણે પરસ બની જઈએ કોણ વાત બનાવે શીરો મગ હોય તો ખાઈએ. હો જે ખાવા મળે સારું. અમે ચોમાવું હા અમે પૈસા એ નહીં જઈએ તેની જેમ મજા કરીએ પણ હવ 3 જણા જઈએ ચોક. તાપ ચેલો પોરા લાવજો. હું તો રૂમાલ ઘેર ભૂલી ગયો. ગરમી જેવી પરા જોઈએ સાચી વાત. આના બાલે જરી ગયા રૂમાલ પડે તમે ભાઈ? ઓહો હા ગરમી કેટલી પડે હાર્દિકભાઈ લો. ગરમી તો પરા જ કા વરસાદ આવતો નહીં. ઓહો પેલા પરેશભાઈ ને ઓહો ઓય કરો લે એનો તમારે ઘેર જઈ આપવું તો કાકુ તો જ્યાં લો આપણે જઈએ. કાકા ઘેર હતો તો રીકવા નથી અમે તારા કાકાને મળવા વાંધા નહીં આ ચોમાનું આબુ પર ખબર આજે ડોહો મળી જાય. તમે કેટલામ ભણો લે બે જણા? કેટલામ ભણો? બે બીજામ ભણો. દારૂ દારૂ પીવી લે રે. દારૂ પીવી લે રે. તને પીતા છે આવી ગયું લે આજુ અત્યારે તો આખો કિંમતો નહીં ગયા સાચી વાત. હગા ઓળખો મન દાદા જતી રહી કોઈ ઉંમર થઈ ગઈ. કેવું ચાલે તમારે? ભત્રીજા જેટલા રે પોણી ભરતા કે લો હાર્દિકભાઈ પેલી ગાડીઓ પર રમવા કરો. ખબર નહીં પડતી. હગા બોલો ભૂખ લાગી દાબી. ભૂખ લાગી ઓહો મારું પૈસા પડે હવે લેડો તમને એક જગ્યાએ લઈ ગયો. લેડો પકોડી દાદા વગર આવીએ બા ખાધા વગર આવીએ. હું એ પૂછ્યો જ છું આ યાર. તો બહેરું પિયર જતું રહ્યું આવું એવું ના હાર્દિકભાઈ? લે ભત્રીજા તારે આપવું. દુકાન કેટલી આગી છે? કલ્લુભાઈ દુકાન જ છે. એવું ભાઈ નામ તો ભાઈ કલ્લુભાઈ યાર નામ જોરદાર. પકોડી પકોડી એ પકોડી
એ કલ્લુભાઈ ની ગરમ ગરમ પકોડી પકોડી કલ્લુભાઈ આવો પરેશભાઈ બોલો સદામ પકોડી ખવડાવજો. પકોડી આવી જરા બસ કે બનાવી મીડિયમ કે તીખી? તીખી મીડિયમ તીખી તીખી ઓવા તીખી કરવી એવું તીખી બનાવો રે કલ્લુભાઈ. ભત્રીજા આબાજ આવતો ચાલશે થોડું છે કે નાખો હજી. નાખવું? નાખો જી થોડું. બસ બસ. યાર રાજસ્થાનનું મરચું હોય તો યાર એવું હે? તાજી તો તમે કોમમાં પહેલી વાર આયા આઈએ આ પરેશભાઈ હોય ખબર આ પૂછો લો કલ્લુભાઈ તો દર ખેતર બગાડીએ ભર આમ તમે રોજ કહો પરિસ્થિતિ. કાઢ ખાઈએ એવું ખેતરમાં કાઢીએ. પકોડી 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 એક ફેર ખાશે તો 15 ફેર આવશે પકોડી ગરમા ગરમ પકોડી. એવું કર ભાઈ. ખો તો ખરા પેલા તમે જોશમાં આવ્યો આ પરેશભાઈ તો રોજ આવી એમ હા પરેશભાઈ ખબર હે કે મસ્ત ચાકી જાય માં હા ના ખાઈ જોઈ એમ તો એક વાર ચાખી મો તો યાર દરરોજ એકણ આવતું રે તે પડી જાય તેવું પડી જાય રોજ આવી નશો થઈ ગયો આનો. દાદાની જેટલી પકોડી ખાવ પડે આ ભાઈ બત્રી તમે. તો પૂછાય જેલી પકોડી ખાયા હાર્દિકભાઈ પેલી બાજુ જતા રહો, પકોડી ખાવ ભાઈ એ બાજુ બનશે. હા હા આ ડીશ પડી ચાલુ કરી દેતા બનાવવાનું ચાલુ બનાવ કરજો. બનાવ દેતા ચાલુ કરી દેતા હાર્દિકભાઈ પેલા તો આ બાજુ આવતા રહો. તો એક ખાવ પેલા એક વાર ચાખો ખાલી. એવું હા પછી અમારે રોજ ખાવું પડશે રોજ ખાવા આવું પડશે આપણે રોજ ખવડાવીશું ચો ના યાર. હાર્દિકભાઈ ખાઈ લેજો પેલા તમે મોટા હો. બોલજો આમ શીખી કરવી હોય તો મીડિયમ પડતી હોય તો ભત્રીજા પેલા હગન ખાવા દેવા નથી. બત્રી જાય મહેમાન ના ખવાય કેવી ભત્રીજા હા ભૈયા ખાઈ લે હેડ તું. એક નંબર ને હું તો યાર રોજ આવી તને તો અમે ખબર ખાલી બપોર તો એક કાળું પણ પકોડી ખો ખાય. એવું પછી તે પડી જાય ના હાર્દિકભાઈ ખાલી ખાઈ લે તમે પેલા. લઈ જઈએ પેલા પરેશભાઈ ખબર ન એકનું નામ પોપટભાઈ એકનું નામ હાર્દિકભાઈ. હા પોપટભાઈ હાર્દિકભાઈ આ તો નોમ પૂછવું પડે યાર પૈકી નોમે અગવાનું પૂછતા નહીં કેવી છે ખાલી હાર્દિકભાઈ તે ધરેજો ને તાજુ કરી ખા ખા કરો છો. કાલુભાઈ પકોડી મસ્ત બનાવીએ તમે. મસ્ત ને યાર વખોણતા હોય ને આપણી પકોડી. તો કાકો તમે ખો હાકા. અહીંયા ખાઈએ આખો. હવે અગાઉ ખાય 100 રૂપિયાની બરો કાઢો આપણે. લોતા પરેશભાઈ કહેવાય. લોતા હવે ભત્રીજા હાકા હગન ખા દે. ખાઈ લે ભાઈ ભાઈ. પાણી વગરની બજો કાઢું ભાઈ આપણે હા હા કાલુભાઈ પોણી વગરની. લોતા ધરાઈને ખવા દે જા. ખો તમે તાર પરેશભાઈ બેઠા ને મારું હવે ભત્રીજા લઈ લે. આ બાપા છોકરા આવે યાર લઈ લે ભાઈ. પાણી ભરે ને ખા પીવું રે. લે ખાવ. બે પોણી વાળી બીજી કોરી તો કઈ હતા તમે યાર હાલો ભાઈ ને બરો કઈ યાર આપણે શું મોઢું પાણી ખાય. તે થોડું પીવાનું લિમિટેડ રાખશે સાચી વાત પરેશભાઈ. એવું તો કોઈ યાર હગન હમો આપણું કાઢો દે. બહાર પડી અરે ગયા પણ એવું ના હોય યાર બાપા હા હોય, જેવું ગમે તે પછી તમે વાત એવી કરો એટલે યાર તમારા આબુ કાઢો દેજો. પણ તમે બધા ભેગા મળી થઈએ એનો મજા આવે તમને તો મજા જ આવે કાં. મફતની ખાજો આપણે તમારે પૈસા આપવા નહીં અમારે તો નહીં નહીં પૈસા તો હું આલુ ખાઈ લે. પેલા હગાઈ વંગ ખા દે હગો પૈસા આયા. તમે તો ખાઈ ખાઈને બેઠા પેલા હવે તમે દાદાની મહેમાનો પકોડી ખાવા જેટલી દે. કહો. આપણે તો ખાઈ લઈએ 500-600. એવું પકોડી પર જ જીવીએ. પકોડી પણ દારૂ પર જે તો દેતવાય પડે છે. ઓય દારૂ. એક કોઈ ચાલ મેં લોકો તો એ પોપટભાઈ લઈ લે. આપણે પાણી વગરની બજો ભાઈ હા હા મારે જ પાણી વધારેની બળો હે દાદા પાણી વગરની આ પોણાનું વેલા દેજો. તો ભાઈ ડુંડી ના થાય યાર ડુંડી લા આગા બોલો હું તમારા વાતમ ભૂલી ગયો સેવન ડુંગળી આલવા ભૂલી ગયો લે તમે હગા એ કારુભાઈ હગાન ડુંગળી સેવ આલતા પણ તમે નહીં. વાતે એવું વાળે તો એટલે ભાઈ હગા એવું? શિવ નો ખાવા થોડી. સેવ આલો ભત્રીજા સેવ આલજો. એ તો સેવ જબર ખાય બાપ. પટાવ ભાઈ તમે જોયું તો બીજી આલું મહેમાન તો ના નહીં મહેમાનો ફ્રી મહેમાનો માટે હો તમે ખાલી માગો એવું હાલ લે એવું આપણો પરેશભાઈ મહેમાન એટલે વધુ નહીં પાણી નહીં ભરવાના આપણે લેતા આપણે સેવો વાળી બનાવો. એ સેવ ખો વાળી ઓહો સેવ વાળી બનાવી દઈએ ચાલ ઘરે રહ્યો ને એટલા કયો ખાલી.
લો તાણ કાળુભાઈ હમ. પકોડી જોરદાર બનાવી છે શેવો વાળી. તાણી યાર કાકા કહો તમે જ કહો. હા ખાવ ખાવ તો ખો પેલા તૈયાર મહેમાન કેવું ગમે આ પીન પીન થઈ ગયા 250 એ કૂતરો તો જોય 250 હાય બનાવો તો બનાવીએ છીએ. લે પરેશભાઈ આ હગાય શું તાર આકાશભાઈ આવે આ ભોણો તો તે પકોડી લઈને ખવડાવવા લાયો. ખાવાનું કરો તમે પકોડી લે પકોડી તો આવી ગયા ખાઈ લે. તમે આલો પૈસા ઓ શું વાત છે તાન એ એમાં ભોણા ખાઈ દેજો. અગુ પૈસા વાળા હાર્દિકભાઈ આપણે ભત્રીજા. કોકો પાણી વગર નહીં હા ભાઈ ખા દે ભોણા પકોડી થોડી ખાય પછી જણ આ દેખ દે. હા આકાશભાઈ હા કલ્લુભાઈ શું ચાલે મસ્ત આપણે તો એ બાર જે બગો બગો ખાતા પૈસા કના આલવા હોય ભગવાનની દયા છે આપણે તો. બસ ખો હેલો રાજા ધંધો હેડે જાય આપણો. આકાશભાઈ ખા દો કે લે ભત્રીજા ભોણા ખવડાવું ને યાર ભાઈ તમે ક્યાં ગમના હો અમે તો ઓયના છીએ તો હગાઈએ તઈને ઓળખો તે બારના તમે ના ઓળખો તમે યાર આકાશભાઈ પકોડી ખોતે હાર્દિકભાઈ તમે ઓળખો ના ઓળખી યાર પૂરી કની હાર્દિકભાઈ ની કોડી પોપટભાઈ તમાર કોડી તો બેની પોપટભાઈ હા કોડી ખાવાના જ બેની મારે ટોળી બનાવજો મારે લ્યો પણ કોળી બનાવજો કાલુભાઈ શર્માવા નહીં ખાવા નાખો ખાવા રાખ કે લે ભયા ઓય મારે ટોળી બનાવે બનાવી દો ને ભત્રીજા શેવો આપો આ પડી ગયા એટલી વાપરો લ્યો તાન પણ આપી દો તમે લો ભત્રીજા તમે બે ઘેર જતા કોને દેવા દેવાનું તો થાય યાર હા તું ખા ભયા ખવડાવી ભત્રીજા. ખા લે લે હા, ભત્રીજા. ચાલુ ખા દો તું તારે ખાવા કેવો કાલે નાખે સોનિયાની બનાવજો એમાં ભોણું ખાય એવી હા બનાવી આલો હો આકાશભાઈ આપણે તમારે ના નહીં સવારે તમારે બોણા ને નહીં ભરી આલો આવડી જાય છે મજબૂત જ રાખો તો યાર પકોડી યાર આપણી મત બેની બેની આવાજ ના આવવાનું ભાઈ. આ ભોણો રીંગણો તો લઈને ના કોઈ પેલું મન દુખ ના થવું કાકા તો તમે એની લાવજો. ઓછું ભરી આલો કાકા. ભત્રીજા બોણા ખવડાવો બોણા આવ્યો ભોણો ખાઓ સન એક નંબર એક નંબર સન આવતા આવતા રહેજો પારું અમાર કાળુભાઈ તો એક નંબર જ બનાવે હગા આવતા રહેજો આ બાદ હા હા કોના બોલજો ખાવી એટલી હો ખાવી ને હા ઘેર જાય હા તા ઘેર જાય ગયા તો હાર્દિકભાઈ ખો આપણે તો આપણે ભત્રીજા પામ બેજે પાવ એકલો ખોઈ ના દે પોપટભાઈ આવો ખાઈ લે ખાઈએ ખાઈએ. કાળભાઈ ને એની બનાવજો પા ભોણા ખાવી હા હા બનાવી દો ને યાર છો ના તાતી ગોમ્બે લારે છે કોક 10 ગમો છીન બે ત્રણ જેવી પછી આ વગળો બે હાલ એક રસ્તા પર ત્રણી એવું બધું સફેદ લાડો ફરતા જ હોય આપણે જબ્બર હેડે ના તો પકોડી એક હો નંબર વન વે ગમમાં તો વસ્તી હોય એટલે તો ગરીવાર માલ ના રહ્યો આ નેની લઈ લો કની હતી એક તો ડુંગળી કલ્લુભાઈ બુંગળી મેળવી યા જો મેલો કે યાર આ હગન ખવડાવો એક તો કલ્લુભાઈની કંપની અમેરિકા કોક પકોડીની હા અમેરિકા કોક કંપની તમારી સન કંપની આઈકન તો આખી અમાર પકોડીની. હા તમે ચા નામ ખબરી પરેશભાઈ કીધું હોય છે ઓહો. કાકા તમે જ કહો. ખાઈએ ખાઈએ પરેશભાઈ ચમ ખાતા નહીં એટલે આ હગાન ખાવા દેવી પડે કે યાર હગો કોક હા વાત સાચી હો ફોર છે તમારા આવવાના. પૈસા તો હાલ લે જવું 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 લો તારા દે બોલા ના લો લે 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 હા ખાવે તો ખોય યાર આપણે ના, બસ, પૈસા બસ. દેવું દોઢ ચા પૈસે. તું રીંગણો તો એટલે લઈને આવ્યો તો એવું પરેશભાઈ 2 મિનિટ ઉભા રહો માલ બનાવી દઉં આ લારી હગાની જ છે એવો મજા આવે. આપણે જ લાવી આ હાલ હતી એવી આ મીડિયમ ને મીડિયમ ચાલશે તીખી બનાવો શીખી બનાવીએ ને ઓહો હજી શીખી કરવાના શીખી કરવી હગો ખુશ થઈને જવા જવું ઘેર હોય હા હગાન તો યાર ખુશ કરવાના જ છે બસ ક કરું ચાલશે ને ઓહો ચાલશે ને? હા. હગો કેમ હેડવાનું વાપરો છો પ્રેક્ટિસ તો જોઈ હાજીભાઈ કહો તમે કાકા લઈ લે. ખો ખો દે લઈ લે, લઈ લે. હજી યાર તય કોક દાડો તય ખો કર એમાં સાદી ગયો તો આ કોરી જ ખાઈ એટલી કોરી બળિયાલી કેવી લાગી હગા ખાજો તમે હા ખાવ ખાવ પરેશભાઈ તો રહી રહ્યા અમે હવે બસ બસ કલ્લુભાઈ.
હા ઉભા રહો એક બાચી ચલાની જાય બસ બસ એ આ હળા 400 ની પૂરી આજે તો પૈસાનો ટેન્શન ના લે પૈસા તો આપણે લોટ છે હા આમાં પરેશભાઈ બેઠા એટલે વધુ નહીં હાલો લેડા તા તો પરેશભાઈ ઉભા રહે કે ઉભા રહે હું કોમ હા પૈસા યાર ઘરી ઘરી બાકી તો રાખો એ પૈસા તો આપો. બાકી રાખો કઈ યાર પણ હું 10,000 આબરૂ કાઢો તો યાર કે હગા હોય તો મારે જોવાનું મારમાં પૈસા લાવ 10,000 અલે હગાવું થયું તું ગાડી કોઈ આ તો યાર ઉધાર ના પાડો કે હવે પણ હગા 10,000 દેવું થયું ને ચકણી એ પછી બાકી પૈસા આલા નહીં લે અત્યારે યાર નકાલ દો તેવું લે પી કરો મારા બદલા પીવો મનમાં પૈસા આપી દો પીવાની વાત તો કાઢો યાર તે યાર બંધો કર યાર કાલ આલ દઉં તો મારા 10,000 ના 400 રૂપિયા એવું ના હું 400 હારા 400 હા હરા 400 બે હાથ 50 રૂપિયા એ બાચી મેળતા નહીં થાય તો પછી એવું ના હોય મારા ધંધાનું પડ્યું હોય યાર હા તે કાલ આલ દેવું ફાઈનલ ફાઇનલ ફાઇનલ હગા આવો ને હગા ત્યારે આવું કરજો હાર્દિકભાઈ પૈસા પડ્યા અમે લુખવાડી ભાઈ પૈસા તો અત્યારે નહીં કાલ આલ દો બધા અને અમે પીવા જો ને તો કદી પૈસા જેવા ને આખરી યાર 25,000 બાકી એવું ચાલે. તેવું લે આટલું ઉધાર કરો એમાં તો તમારા ઘર વેરાઈ જા ના આવે રે યાર પેલો બાર છોકરો એનું તો 3 વિચારો વીઘા જમીન હોય એ છોકરાને તો વીઘા વેચીને પહેણાઈ દેવાના એ વેકો માટે તમારા બાપ દાદા જમીન મેળવી જાય જે કાલથી તમારી એવું કરો. એ તો રોમભાઈ આવું એવું લાગે હલે રોમભાઈ બોલાવા પડશે તે રમભાઈ તો ઓ એવું રોમભાઈ અમારજો પાણી પીને જલ્દી આવો લેતા જો પાણી આપણે થોડું પીવા માપ રખાય કે અગા વધારે પી પી પકોડી ના ખાય. બકોડી ખાઈ ગયા પૈસા તો અમુક આલે ના આવજો જલ્દી આવો પાવડો બાવડો મિલતા હો અલે આગા મપાન પૈસા તો અમે વાળું લે આવે તો એ યાર યાર લુખવાડો અમે પાણી પીન દાડા કાઢ દે હું આબા જાયા તા તાણ હા, બસ. પૈસા પડ્યા તા ખુશીના કેટલા પડ્યા પડે છે થોડા 2-3 હજાર રૂપિયા કાઢજો કેમ પકોડી યાર યાર ગોઠતું નહીં કરલું ભાઈ તે તો તમારી હાલો તો હું કાલ પાછા દઉં પણ 3,000 લઈ જઈએ રે હાલવાનું હું હા, રમભાઈ તા. હા, ચાલ દેવું ભેગા 2,000 આલજો અત્યારે ના મેરા હોય ઓ રમભાઈ હાલો કોઈ યાર આવું તો આપણને 3,000 લઈ જાય એમાં તો 10,000 નું દેવું કર્યું તો કાં મેળ આવે અને આયરે હળા 400 પણ તારા ભાઈ એટલી ઉલ્યા પકોડી ખવડાવી પડવાની પણ હવે હું કહું ખબર તો હોય દારૂ પી પી પડી 500 રૂપિયા તો પકોડી ખાઈ ગયા ઘરના પણ આ તો હગાની શરમ ભરું એટલે પૈસા આલું હા તારે હાલો એ તો કાલ બાલ પાછા બરોબર ચલો થયા હળા 400 હા 400 ને 2,000 હાલો 500 500 રૂપિયા રૂપિયા આલું બરોબર આ કલ્લુભાઈ ગોઠતા નહીં પકડજો. હું રમભાઈ પૈસા પાછા આવલે આવું પીવો ના તો તમારા પાસે પૈસા હોય પૈસા તો હોય ને. હવે માગતાના પૈસા પૈસા આયા તો 10,000 તો કાપી લો આલ દઉં. પેલા 10,000 તો આલ દઉં 50 કા પોણા 50 રૂપિયા તો હું યાર દો ના લેતા હું એ તો પેલા રમભાઈ પૈસા લે એટલે દોન એ આવી તો તમે તો ઉધું ગમે તે હાલે તો ખરા ને તમારે એમને બસ એના તાર હગા ધંધો તમને શરમ રાખજો. જેવું નહીં યાર તમારે લારી હંગાત રાખજો ને કે લારી બારી નાખી ગયું તમારે એટલે એટલે ઓન એમ લાગી નહીં, લે આ હગાની શરમ જેવું નહીં કે આ લુખફાડ છે અને તમે કોના વાદે પકોડી ખાવા આવ્યો હું કાઢો યાર આબરું આખા ગોમમાં તારા તો આપણે આબરું જેવું કોઈ સૌ અને કશું નહીં યાર ડાયલોગ મારું ડાયલોગ મારું વાત તો શું કરવાનું હું કોક પીવી યાર વાત મળી આખું 24 કલાક રેડી જ હોય આગા તમે લુખફાડો જ છો કે યાર તમે આ લીધા જ તાર હોય તો વહી લે આવત તમને તઈને તઈને એક જ જેવું હા બોલ લુખવાની હા લ્યો અડો તમે જો બરોબર એક જ ક્વોલિટી જાય હાર્દિકભાઈ બોલો આપણે ત્યાં એક જ કંપનીના યાર જો આપણે તો પીએ તો તો પાછા આ બાર આવતા નહીં ને પૈસા લીધા આગળ હવે લારી લઈને જો જાઓ હમણાં ઘરના પર એટલે એડવાન્સ કરો તો હા કહો કાલે આવું પૈસા પૈસા નહીં મળવું આવો તો ખરા આવા ને આવા લુખવાળો છે પછી એડે આવી તો ધંધાની પથારી ફેવરી નાખી આવવાનું કેવો ધંધો થાય 10,000 દેવું છે બચાને પાછું વાંચી પી પી પડી રહેવું પેલા છોકરા આમ જ જવું નહીં હા ધંધો જ બંધ કરી દેવો પડશે હવે તો મારો વાઘ આવ્યો